વારસાઈ જમીન મામલે પોરબંદરના દંપતીને વિશ્વાસ મૂકવો ભારે પડ્યો છે, કેમ કે રાજકીય વગ ધરાવતા માથાભારે શખ્સોએ જમીન પચાવી પાડી અને રૂપિયા ના આપ્યા। પોલીસે ત્વરિત કાર્યવાહી કરી છે। 7 પૈકી 3 આરોપીઓની ધરપકડ કરી છે અને પોરબંદરમાં અત્યારે રાજકારણમાં આ કૌભાંડ જે છે તે ગરમાવો લાવ્યો છે। પોરબંદરના ખાપટ વિસ્તારમાં રહેતા રામભીબેન વેજાભાઈ ભુવા સાથે મોટી રકમની છેતરપિંડી થઈ। 50 વર્ષ દંપતીને રૂપિયા આજે આપો અને કાલે આપો એમ કહી કેટલાક માથેભારે તત્વોએ જમીન પચાવી પાડી। આ કેસમાં એક ઓળખીતાએ જ અન્ય માથાભારે શખ્સો સાથે મળી રૂપિયા પણ ના આપ્યા અને જમીન પણ છીનવી લીધી। આ જમીન પર પ્લોટિંગ પડવાનું ચાલુ થતાં મહિલા રામભીબેન ભુવાએ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરી ન્યાયની માંગ કરી। 1 મહિના પૂર્વે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી અરજીના આધારે પોલીસે તપાસ હાથ ધરી છેતરપિંડીમાં સામેલ 7 પૈકી 3 શખ્સોને ઝડપી લીધા। વર્ષ 2013 આસપાસ થયેલી છેતરપિંડીના કેસ પર નજર કરીએ। પારિવારિક જમીન અપાવવાના બહાને રામભીબેનના પતિએ વેજાભાઈને વિશ્વાસમાં લીધા। આ મહિલા પાસે જમીનની વારસાઈના નામે સહી કરાવી લીધી, જે બાદ તેમના પતિના નામે બેંક એકાઉન્ટ ખોલી જમીન વેચાણના રૂપિયા મૂક્યાનો દેખાડો કર્યો, પરંતુ ચેકબુક અને પાસબુક પોતાની પાસે જ રાખી માથાભારે શખ્સોએ થોડા કરી બેંકમાંથી રૂપિયા ઉપાડી લીધા। રાજકીય ઓથ ધરાવતા તત્વોએ અંગત લાભ માટે થઈ ગરીબ માણસોના જીવન સમાન જમીન છીનવી લીધી। પતિ પત્ની સાથે સ્થાનિક માથાભારે શખ્સોએ મોટો વિશ્વાસઘાત કર્યો। વર્ષ 2013માં થયેલા સોદા પ્રમાણે અંદાજે 3.5 વીઘા જમીનની કિંમત 1 કરોડ અને 42 લાખ રૂપિયા જેટલી હતી। જોકે હાલના બજાર ભાવ પ્રમાણે તે જમીનની કિંમત અનેક ગણી વધી ગઈ। પોરબંદર પંથકમાં ચર્ચા જગાવનાર કેસમાં ફરિયાદી રામભીબેન પોતાની રૂપિયા પરત મળે અથવા ન્યાય મળે તેવું એક જ રટણ કરી રહ્યા છે। એ આવ્યા હતા બધા ભેગા ત્યાં ઓલા વાડીયા હતા ને, એ લોકોને એમ કીધું કે આ વેજા કાનાની ભીમા કાનાની ને બધી જમીન છે એ અમને આપી દો, મપાવી દો, કે એ અમારે કે જમીન લેવી છે કે એ પ્રમાણે ત્યાં વાડીએ જતા। આ બધા કાંતલ જાડેજાના માણસો હતા? હા, એના માણસો જ છે બધા, કાંતલના માણસો જ છે બધા। તો તમારી હવે શું માંગણી છે? હવે અમને અમારી જમીન અપાવી દે કે અમને અમારા પૈસા પૂરા કરી દે। અમારી જમીનમાંથી એને માટી પણ કાઢી લીધી, 1 કરોડ રૂપિયાની માટી પણ વેચી નાખી, એને માટી કાઢીને અમારી એમને ખાડા કરી નાખ્યા અમારી જમીનમાં। આ જમીન કૌભાંડ કેસમાં પોલીસે 7 શખ્સો લાખા અર્જન કેશવાલા, રાજુ મેર, કિશોર અંત્રોલિયા અને આયુષ કારાવદરા સામે ફરિયાદ દાખલ કરી। આ ઉપરાંત દિલીપ રાણાવાયા, વત્સી ઓડેદરા ઉર્ફે વત્સી મામા અને ઇબ્રાહિમ લાખા સામે ગુનો નોંધાયો। 7 પૈકી પોલીસે લાખા કેશવાલા, દિલીપ રાણાવાયા અને ઇબ્રાહિમ લાખાની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે, જ્યારે કે ફરાર અન્ય શખ્સોને ઝડપી પાડવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે। આરોપીઓએ એમના હસબન્ડને એવો વિશ્વાસ અપાવ્યો કે તમારા જે કૌટુંબિક ભાઈઓ છે એમના પાસેથી તમને આ જમીન છોડાવી દઈએ એમ કરી અને આરોપીને સાથે ખોટા દસ્તાવેજોમાં સાઇન કરી આરોપીને બહેલાવી ફૂસલાવી અને આરોપીની જમીન, ફરિયાદીની જમીન છે એ આરોપીઓએ ટોટલ 1 કરોડ અને 42 લાખમાં વેચી નાખી છે। આ બાબતે અમે હાલ 3 આરોપીઓની ધરપકડ કરી છે। આરોપીમાં હાલ લાખા અર્જણ કેશવાલા, દિલીપ હરભમ રાણાવાયા અને ઇબ્રાહિમ લાખાને અમે અટક કર્યા છે। બાકીના 4 આરોપી છે આ બાબતે અમારે ધરપકડ કરવાના બાકી છે। એમનું નામ કિશોર રાજાભાઈ આત્રોલિયા, આયુષ વિરમભાઈ કારાવદરા, રાજા અને વત્સિયાલા ઉર્ફે વત્સી મામા છે। અને આ ઉપરાંત આ તપાસમાં અમને હજી બાતમી છે કે અન્ય નામ ખુલી શકે એમ છે। આ કરોડોની જમીન પચાવી પાડવાના કેસમાં ફરિયાદી રામભીબેન ભુવાએ પોરબંદર જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ નાથાભાઈ ઓડેદરા પાસે સૌથી પહેલા મદદ માંગી। આ પ્રકરણમાં કુતિયાણાના ધારાસભ્ય કાંદલ જાડેજાના પર્સનલ આસિસ્ટન્ટ વત્સી ઓડેદરા ઉર્ફે વત્સી મામા પણ ફરાર છે। પોરબંદર પોલીસ વિભાગે કડક કાર્યવાહી કરી છેતરપિંડી કરનારા કેટલાક આરોપીને ઝડપ્યા છે, ત્યારે નાથાભાઈ ઓડેદરાએ કહ્યું કે હજુ નાની માછલી પકડાઈ છે। આ કેસમાં વધુ કડકાઈથી તપાસ થાય તો મોટા માથા પર સકંજામાં આવી શકે છે। એને કેટલા વર્ષથી હેરાન થતા હતા બિચારા, એને ખાલી 5 લાખ રૂપિયા આપી અને 4 કરોડની અત્યારની કિંમત 4 કરોડ રૂપિયા થાય જમીન હડપ કરી ગયા હતા। અને અસામિક તત્વોને એમાં માનો કે ધારાસભ્યનો પીએ વસીમમાંથી લઈ એનો માણસ ઓલો ભાઈ લાખો કેસવાલો એ સિવાયના અન્ય 4 જણા। અને આમાં તો મને એમ લાગે કે અત્યારે જે આવી છે ને
એ નાની નાની માછલી એવી જે મગરમચ્છ આમાં બાકી છે. જો વધારે પોલીસ તપાસ કરશે અને તટસ્થ તપાસ થશે તો 100% આમાં મોટા માથા સંડોવાયેલા છે ને આ 3.5 વીઘા પ્લસ બાજુની જમીન પણ હડપ કરેલી છે. રાજકીય વગ ધરાવતા માણસોએ રામપીબેન ભુવાની સાથે નજીકમાં આવેલી અન્ય એક જમીનમાં પણ આવું કર્યાનું ચર્ચાઈ રહ્યું છે. પોરબંદરની રાજનીતિમાં ચર્ચા જગાવનાર કેસમાં કુતિયાણાના ધારાસભ્યના વિશ્વાસુ તેમજ કૌટુંબિક મામા વત્સી આલા ઓડીદરા સામે ફરિયાદ દાખલ થઈ છે. પોરબંદર પોલીસ હવે સમગ્ર કેસમાં કડક કાર્યવાહી કરી ન્યાય અપાવે તેવી લોકમાંગ ઉઠી છે. કિશન ચૌહાણ, ગુજરાત ફર્સ્ટ, પોરબંદર.